છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજના અધિવેશનને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે ને અધિવેશનની સાથે સાથે કુંવરજી બાવળિયા અને હીરા સોલંકીને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે હીરા સોલંકીએ પણ તૈયારીઓ શરૂ કરી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દિલ્હીના કોળી સમાજના અધિવેશનની જ્યારે વાત કરવામાં આવી અને જ્યારે કોળી સમાજના જે આગેવાનો છે, રાષ્ટ્રીય આગેવાનો એ ગુજરાતની મુલાકાતે આવ્યા, સુરત, ભાવનગર અનેક જગ્યાઓએ મિટિંગો કરવામાં આવી ને આખી બાબતને લઈને ચર્ચાઓ અનેક થઈ કુંવરજી બાવળિયાને લઈને અને હીરા સોલંકીને લઈને। ખાસ કરીને અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના પ્રમુખ છે હીરા સોલંકી અને બીજી તરફ કુંવરજી બાવળિયાને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે કુંવરજી બાવળિયાએ જયપુર હોય, મધ્યપ્રદેશ હોય, આ તમામ જગ્યાએ કોળી સમાજના આગેવાનો સાથે મિટિંગો પણ કરી અને આખા અધિવેશનને લઈને અનેક ચર્ચાઓ થઈ। પરંતુ વાત એ હતી કે હીરા સોલંકી ક્યાં છે? હીરા સોલંકી અધિવેશનને લઈને હજી સુધી કોઈ મિટિંગ નથી કરી રહ્યા। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અમારા સૂત્રો તરફથી અમને એવી માહિતી મળી છે કે ગાંધીનગરમાં હીરા સોલંકીના નિવાસ સ્થાને કોળી સમાજના આગેવાનોની એક આખી મિટિંગ મળી છે અને ખાસ કરીને આગામી 21 જૂને જે અધિવેશન મળવાનું છે દિલ્હીમાં કોળી સમાજનું, એને લઈને આખી ચર્ચા કરવામાં આવી છે। અહીંયા સૌપ્રથમ જો દ્રશ્યો ઉપર નજર કરીએ તો અનેક દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં તમે કોળી સમાજના આગેવાનો જોઈ શકો છો, હીરા સોલંકીને પણ જોઈ શકો છો અને ખાસ કરીને આ આખી જે બેઠક મળી હતી એમાં જે કોળી સમાજનું અધિવેશન આગામી સમયમાં મળવાનું છે દિલ્હી ખાતે એને લઈને જ ચર્ચાઓ કરવામાં આવી હોય એવી વાતો થઈ રહી છે। એટલે અહીંયા સ્પષ્ટ એવું જોવા મળી રહ્યું છે કે હવે હીરા સોલંકી પણ એક્ટિવ થઈ રહ્યા છે અને ધીમે ધીમે આ અધિવેશનને લઈને ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરીને વાત વચ્ચે એવી પણ સામે આવી હતી કે અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના પ્રમુખ છે હીરા સોલંકી, એટલે સ્વાભાવિક વાત છે કે દરેક રાજ્યના જે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હશે એ કોળી સમાજના પ્રમુખ દિલ્હીમાં જે આખી મિટિંગ મળવાની છે, આખું જે અધિવેશન મળવાનું છે એમાં સ્ટેજ ઉપર બેસશે। તો પછી કુંવરજી બાવળિયાનું શું? કારણ કે કુંવરજી બાવળિયા પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં છે। પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે હીરા સોલંકી ફરી એકવાર આવ્યા છે અને ખાસ કરીને આ અધિવેશન જ્યારે ગુજરાતમાં અધિવેશનને લઈને ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે એવા પણ સવાલો ઊભા થયા હતા કે જે કોળી સમાજના યુવકો ઉપર એક પછી એક હુમલાની ઘટનાઓ થઈ રહી છે એને લઈને પણ આ અધિવેશનમાં ચર્ચા કરવામાં આવે ને ત્યારે પણ અનેક બાબતોને લઈને વાતો શરૂ થઈ હતી। આ અધિવેશનની જો વાત કરવામાં આવે તો એમાં એક મુદ્દો એવો પણ રાખવામાં આવ્યો છે કે રાજકીય રીતે જે સમાજના લોકો છે એમને કેટલું સ્થાન મળી રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં ચર્ચા કરવા જઈએ તો કોળી સમાજના અનેક આગેવાનો અનેકવાર એવું નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં કોળી સમાજના સીએમ હોવા જોઈએ અને આ આખી બાબતોને લઈને પણ હવે આ અધિવેશનમાં ચર્ચાઓ થવાની છે કે રાજકીય રીતે કયા રાજ્યમાં કોળી સમાજના આગેવાનોને કેટલું સ્થાન આપવામાં આવી રહ્યું છે, એની સાથે સાથે શિક્ષણને લઈને પણ ચર્ચાઓ થવાની છે, સમાજમાં સુધારાને લઈને ચર્ચાઓ થવાની છે। એટલે આ અધિવેશન જે આખું મળવાનું છે એ તો આગામી સમયમાં જોવાનું રહેશે કે એમાં શું ચર્ચાઓ થાય છે। પરંતુ ખાસ કરીને ગુજરાતમાં હવે આ અધિવેશનને લઈને જે ચર્ચાઓ હતી એમણે ફરી એકવાર વેગ પકડ્યો છે। હીરા સોલંકીએ હવે આખી બેઠક જે કોળી સમાજના આગેવાનો સાથે કરી છે એમાં શું ચર્ચા થઈ એને લઈને પણ આગામી સમયમાં જોવાનું રહેશે કે હીરા સોલંકી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં। પરંતુ હવે જે 21 જૂને કોળી સમાજનું આખું અધિવેશન મળવાનું છે એમાં એ જ બધાની નજર હશે કે આ અધિવેશનમાં કોને સ્થાન સ્ટેજ ઉપર આપવામાં આવે છે, કારણ કે આ સ્ટેજ ઉપર સ્થાન આપવાને લઈને જ અનેક ચર્ચાઓ થઈ રહી છે। બીજી તરફ એવી પણ વાત થઈ હતી કે અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતની તો વાત ઠીક છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે શું કુંવરજી બાવળિયાને સ્થાન મળશે? કારણ કે પ્રમુખના નામને લઈને અનેક ચર્ચાઓ છે અને આખો મામલો આપણે જોયું કે સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે। એટલે હવે આ મામલામાં પણ શું નિરાકરણ આવે છે જોવાનું રહેશે, કારણ કે એવી વાતો થઈ રહી છે કે દિલ્હીમાં જે બે ભાગલા પડી ગયા છે કોળી સમાજમાં એવી ચર્ચાઓ થઈ રહી છે, એ બંને જૂથો વચ્ચે ક્યાંક ને ક્યાંક એક મિટિંગ થઈ હતી અને એવી પણ વાતો સામે આવી હતી કે આગામી સમયમાં આખા બાબતને લઈને પણ ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ શકે છે। જોવાનું રહેશે કે હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે કોળી સમાજના અધિવેશનમાં શું થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।